નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને આજે રાજ્યના કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકશે અને આગામી 48 કલાકમાં કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશના કોઈ સંકેત નથી। હાલમાં મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ચોમાસું બેઠું છે। 3 થી 4 દિવસ પછી ચોમાસું આગળ વધવાની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ ચાલુ રહેશે। ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફને કારણે આગામી 2 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્યથી હળવો વરસાદ પડવાની શક્યતા છે। રાજ્યના ઘણા વિસ્તારમાં 20 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં આજે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 20 જૂન સુધી ભારે વરસાદ અને 23 જૂન પછી ચોમાસાની સક્રિય એન્ટ્રીની શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં 23 થી લઈને 26 જૂન દરમિયાન સારા એવા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 થી લઈને 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળશે। જો કે 25 જૂન પછી ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની શક્યતા છે। હાલમાં ચોમાસું થોડું નબળું હોવા છતાં સ્થાનિક સિસ્ટમે વરસાદી વાતાવરણ બનાવ્યું છે। નોંધનીય છે કે રાજ્યના 48 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે।